તમારે આમ દિવસ ઉપર દિવસ ઉપર દિવસ જાય તો તમારા મનમાં એવા 5000 વાક્ય હોય કે જેનાથી તમને બહુ હર્ટ થયું હોય. તો એ બધા વાક્યો જે છે એ એમનેમ નથી રહેતા. એ બધો બોજ જે છે એ પછી બ્લડ પ્રેશર રૂપે આવે, ડાયાબિટીસ રૂપે આવે, માઇગ્રેન રૂપે આવે, કેટલાય જુદા જુદા ડિસીઝ રૂપે આવે. ધેટ ઇઝ કોલ્ડ સાયકોસોમેટિક ડિસીઝ. કારણ કે એ બધી વસ્તુ જે અંદર આવી છે, જે નથી બરાબર, જે ખોટી છે, જે અન્યાય થયો છે, જે બહુ જ હર્ટિંગ વસ્તુ છે, તો એને રિઝોલ્વ કરતા આવડી નથી. રિઝોલ્વ કરતા નથી. અત્યારે મેં કેવી રીતે રિઝોલ્વ કરાયું કે નાના માણસોની નાની સોચ હોય. જવા દો ને, આપણે શું છે, મને તો તારા માટે પ્રેમ છે, તને મારા માટે પ્રેમ છે, લેટ ધેમ ટોક. ઈ જેટલું બોલશે એટલા તારા બધા પાપ છે એ ધોવાશે. તો આ મેં એના મનનો જે ભાર હતો મેં રિઝોલ્વ કરી દીધો. પણ અગર વ્યક્તિ રિઝોલ્વ ન કરે તો શું થાય કે એ બધું ધીરે 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 પાયલો. એને કારણે બહુ બધા સાયકોસોમેટિક ડિસીઝ આવે. એટલે જે બધું ભર્યા કરીએ છીએ એ બધું ઇમોશનલ ડિસ્ટર્બન્સ છે. ધેટ ઇઝ કોલ્ડ અપસ્માર. આ લાગણીથી જે ઘવાતા રહેવાનું છે, જે એકદમ જ ઇમોશનલ આવા બધા સતત આવા દુઃખ આવ્યા કરે છે, લાગણીગત દુઃખોને અપસ્માર કહેવાય. તો એ અપસ્માર જે છે એને તો કે આ વૈદ્ય રૂપ ભગવાનને આપણે વૈદ્ય રૂપે આહ્વાન કરીએ. ભગવાન તમે છે ને મારા થેરાપિસ્ટ છો. એટલે અંદર બધું દુઃખ ભરેલું છે. હવે ભગવાનને તમે વૈદ્ય, અને વૈદ્યમાંથી તમે એને શું બનાવી દીધા તો કે થેરાપિસ્ટ.